બળુબા એટલે હું કાળું પા બીવરાવો છો કોક ને? એટલે ક્યાં કાળુબા? તમે વળી બીજું કુણ? એટલે કાળુબા નહીં બેહાઈશું. એટલે તમારું નામ કાળું પા નહીં? ના એટલે આજી હોય હેડો ને તાણે હવે. એટલે હું ચાલ તમને બીવરાયા. આ તમે અડધી રાતે હોય ન્યાળીયામાં ફરો છો પેલે હું તું થોડું શું ફરે મારું બેટું? એટલે ખબર ના પડે કે બળું પાસી હવે છો દેખાતા હતા તમે તે મોટા મારતા તો કર. એટલે શું હતું ખબર છે? હા આપણા સરપંચ રહ્યા કે નહીં, ઓવે એટલે એને કીધું તું કે મારા ખેતરમાંથી તુવેરો વેણી જાજો. તુવેરો ઉએ સરપંચના ખેતરમાં? હા તો તારનો ખેતર હોગું મારું બેટું જળતું નહીં. અલ્યા સરપંચ ચાલ તુવેરો ભાઈ. એટલે નહીં ભાઈ એને ખેતરમાં પેલા મોટા મોટા રહ્યા ને શું કહેવાય અહીંયા પેલા ઊંચા ઊંચા થાય ને પેલું વેણવાનું આવે ને અલ્યા રૂ. આ ઈમો હા કપામાં રૂ આવે ને ઈરું વેણવાનું. ઈમો વાયેલી છે. ઈમો વાયેલી છે? ઉએ કે મન કીધું તું કે વેણી જાજો કે મારું બેટું હું વિહરાઈ ગયું કે ખેતર ચોસે. અલ્યા કપામાં છે ને એને ચોળી વાઈ છે. ચોળી વાઈ છે એને? ઉએ લ્યા તારી મને વિહરાઈ ગયું લ્યો તારી. એટલે ચમ અત્યારે વેણવાનું થયું અડધી રાતે? એટલે વેણવા તો વહેલો હેડ્યો તો હા પણ ખેતર હોગવામ ને હોગવામ મોડું થઈ ગયું. ત્યાં મોડું થઈ ગયું અને તમે ભૂલી ગયા છે તાર? હવે વિહરાઈ ગયું શું કરું કો? એટલે તમને વેણવાનું તો કીધું છે ને? ઓ કીધું છે વળી. એટલે બળુબા હા આપણા સરપંચ તો આખું ગામ ઓળખે બરાબર. એનો કોઈ દાડો ના કર્મોથી ચક્કુ પડ્યું શાકભાજી વાટવાનું એ નહીં આવતો. તમે કેવી રીતે હાલત વાળી? એટલે એવું નતું. એક દાડો મારા અહીંથી મોહળો લઈ જાય રહ્યા. મોવડા? ઉએ અરે મોવડો શું કામ લઈ જોઈ ચાલ ગાડી છે? એટલે બીચાન કીધું કે ગાળવા લઈ જતા લઈ જાય છે કોક દવા માટે. મને શી ખબર? દવા માટે લઈ જાય. ઉએ કે મન હા. કે મારે કે સોળી પેલી હાલ તમે કે સોળી હા ચોળી. ઈરી કે આઈની જાયજો. એટલે તમે શેતર નહીં પાડી એમ? ઉએ એટલે ચોળી શું કરવાની? તમારે શાક બની ખાવાની? ના તાળી સોળી તો આજ તો બાફીને ખાવી છે. બાપે ખાવાનું છે? ઉએ એટલે બળુબા અમને ચમ ના બોલાયા? ઈ તો તમારે વેણાવા આપવું પડે. વેણાભાઈ હું આવું ને તમે શેતરે વતાડું પણ મન ખવડાવી પડી હો. કશો વાંધો નહીં. આજ ઘેર એકલો જ છું અમે. એવું છે? હા એટલે સરપંચે કીધું જ છે ને? અહીંયા કીધું હો સરપંચે. ઓય નકા પછી જો સરપંચ કણ ક્ષેત્રમાં એમ કીધું કે હું નતું કીધું તો હું તમને લેવા એની પેરથી તોડી દીધું. અહીંયા સરપંચે કીધું તારે તો વેણવા હેડ્યો હું ન કબું શું લેવા વેણવા જવું? તો બરોબર હો. આ કોકના ક્ષેત્રમાં આપણે વેણવા ના જવાય પાછું. ના વાત સાચી છે. તાણી હા. તમને કોકનું ચાલ એમાં સરપંચનું નહીં. તમને ખબર તો છે મારો નિયમ છે કોઈના કીધા વગર કોઈના ક્ષેત્રમાં પગે નહીં મેલવાનો. યાના હું ક્ષેત્ર તો વતાડું. લે હડો આમ જવાનું. ઓય મારો વાટા ઘર મેલીને તો ખાવશો જ નહીં તમે તો. એટલે સરપંચ શું થયું? તે હું થયું લે? અલે તને પગારનો આલુ હું પગાર છે નો આલુ લે તને? તમારું બોડી કાર્ડ નો હોય. અલે બોડીગાર્ડ નો મારે કોઈ વાર રાખવાની જરૂર નહીં. શેતરમાં વાર રાખો થોડી. તમારો બોડી કાર્ડ બન્યો શેતરનો થોડો બન્યો છું. એટલે તમને પગાર હું બધાનો આલું છું. એટલે હું થયું શેતરમાં કહેજો. અલે શેતરમાં જો તો ખબર પડે હું થયું છે હું નહીં થયું. એટલે સરપંચ હું થયું એ તો ખબર. અલ્યા ભૂંડે ખાડા કરે છે મોટા 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 ને મોટા તાણા અને શેતામાં પેલી ચોરીને વ્યાણી બધું ખાઈ ગયો છે. તે હવે એવું કરશે સરપંચ? લ્યો આજે તો મને પૂછે કેવું કરશે લ્યા. અલ્યા ઈકન જો વાર રાખો થોડી વાર ઈકન. તે સરપંચ પણ મારે એકલા થોડી વાર રાખવાની હોય. એટલે હું આવું ઘાટી તમે નહીં પણ તમારો બીજો છે જો હાથ. મારા હાથ તો આ રહ્યો. એટલે તમારો બીજો બોડી કાર્ડ એ શું હશે તાણી ગયો તો ગયો ઘેર ટકતો હોય તો શું જોતું તું કહો? એટલે જોશે તો કઈ તો પેલા પણ મને હું ખબર. એટલે ઘેર ના ઘેરવો છો તો એ વા નહીં રાસી ગયા તા એટલે મોણા વાસે ન્યાકડે તો ખબર પડે કાઢ્યો છે એના માટે જાય છે. એટલે સરપંચ તમે જોવો ને
હું કીધું તમારા અંગાત ના અંગાત આવ્યો હશે. હું તો ઘેર વાર રાખતો હતો, મને હું ખબર આવી હોય. મારા અંગાત નહીં આવીને ગોતો પ્યાલા ધોકો લાવજો તમે મારા જોડે. ગટાઈ લે ગટાઈ માલય ટાળિયાને ધોતા આવજો. ટાળ્યા ઓય લાડો મુઈ આવ. સરપંચ જુઓ તમારા બોડી કાર્ડ. જેવા બોડી ગોઈ દે જાય પેલા કૂતરાને ગોળ્યા. ઓમાય તું શેથી સરપંચ આનો પગાર ગણી લે તું પૈસાનો. અલ્યા પૈસાનો ગણી કોઈ એમને નહીં ગણવા આવતો હું તને પૈસા. તો મને કોની ઓગળી જાડી કયો જો કોણ છે? અલ્યા મને કોઈને ઓગળી ના ડાડી. અલ્યા પેલા ખેતરમાં રમણ ભમણ કર્યું ફૂલે નહીં. તમે શું કરો? હજી તો કે હું શું કરું? સરપંચ જોવા મળતો કે વાત કરો મજૂરી કરો છો હોય. અલ્યા મજૂરી કરતા નહીં તાણ તો દેવું પડે તમે. પિન તો કેમ પડી રહ્યા તમે? સરપંચ અમે મોણો નહીં કોઈ. અલ્યા મોણો કો આટલું માપમાં પીવા આવું ના પીવા તમારે ગોળે. સરપંચ માપમાં જ છે. સરપંચ હા મારા ટાઈમ બે વધારે દેજો. શું તમારા હાટાની? એના ટાઈમ મેં ગાધી છે. સરપંચ ના સરપંચ કોમ ના તું મેદાનમાં. તને ખબર નહીં પડતી લ્યા. અલ્યા ખેતરમાં ભૂંડ આવે છે અને આપણે ચોળી બધી ખાઈ જશે તો એક વર રાખશે. સરપંચ ખેતર મોર રાખવી છે ને તો 7,000 લેવ. અલ્યા 100,000 ઓછા પડી તારે આખો દાડો પડે તો રહેશે તું. ચો પડે રહું છું કો હું કરી તાન તો કોણ કરું વાત કરો. તમારા હંગાત ની હંગાત તો હોય શું તે મારા હંગાત રહીને તો હું ફોતરો તોડી ભાઈ. ઓગળી અડાડા તમને કોઈ? અલ્યા અમે કોઈ મને ઓગળી અડાડા નહીં. કોઈની તાકાત નહીં કોઈ મને ઓગળી અડાડે. સરપંચ જોઈનો 7,000 કરો ને તો મારે 7,000 કરવો પડશે. અરે હજી પગાર નહીં વધારે તમે શાંતિ રાખો ને બે મને માર ખાઓ. હડો ફટાફટ તમે ખેતરમાં હડો અને ઈકર હુઈ રહો અને વર રાખો ખેતરમાં. હા વર રાખશો જો. બોલબા જળી જ નહીં દેખાતું જ નહીં કોઈ. યો એટલે વસમ શું મારો છો આમ મારો કી બધી હમણાં આ પાછળ રીજો કેટલી વેણી જાણી સી ઘણી ગુતા ભરજો. ઓય બોલબા હા મને જેમ એવું લાગે સરપંચ ના આવતા હોય. એટલે હોકી આવતા સરપંચ તમે શું કામ બીવો છો? ના બીક તો મને આમ તો કોઈનાથી નહીં બીયા તો વાત કરો છો. સરપંચ શું લાયા? તાણી એટલે પણ એવું નહીં આપણે સરપંચ નો કોઈ વિરોધ નહીં પણ સરપંચે કીધું છે આપણે જાણવાનું. ઓહો કીધું હતું જ બરોબર છો. ડોકાના ભાગતા હો બધા. ના ભાગું જ ના. હું કોઈ દાડે ડોકો જ ના આડું જ ના. તમે આ માર બેટા ચિયા ચોર છે લે. તાણી જુઓ કે અડધી રાત ના. ઓહો ગટાઈ હા તમે આમથી ના આવો અને હું આમથી ના આવું પકડી રાખશે. એટલે કોઈ માલય વાહ વાત કરો છો જવાતું છે આવી રીત તો. હવે વાત કરો આપણે બેન મારવા જઈએ વાહ અને એને ફાઈન ચપ્પુ બપ્પુ હોય અને પકની ખુશી ગાલી અને આપણે બે મરી જ તો ક્યાં જવાનું? અને પાછી અડધી રાતના એમ્બ્યુલન્સ નહીં આવે. ગટાઈ હા તમે વાત તો સાચી કરી હો. તાણી આપણે કોઈ સરપંચ ને મજૂરી કરે છો ગુલામ છે. ના ના એટલે સરપંચ ને ઓર રાખવી જ રાખે ને કોઈ નહીં તો સરપંચ ને કહેવા જા કોઈ જ નહીં. તાણી એ લીધે કોઈ મરી ના જવાનું હોય. તો લેવાડો જલ્દી. સરપંચ અરે સરપંચ શું થયું લે? તમારે સ્વાળી કોક વેણતું હતું. સ્વાળી કોક વેણતું હતું? ઓએ અલે પણ પકડી ના લેતા ભાઈ. સરપંચ ખબર નથી પણ કોણ હતું એટલે ખબર નથી. એટલે તમે વરહાની રાખવા જતા ની કાલ સ્વાળીની વર રાખવા જતો અને ચેક છે તમે આના છે. સરપંચ વાત કરો દેવા મત વર રાશિને તો આયા છો.
અલે પણ હું કોમની વર રાખવાની અલે વ્યાણતો હોય તો એને પકડીને હોય લાવો તો સરપંચ કોઈ ભણવાનું નહીં એટલે કોણ હતું ખબર નહીં તમે હું બેજો તમારી વસ્તુ હતી ખુલતી નહીં માલય હા કોણ હતું ક્ષેત્રમાં સરપંચ 2 જણા હતા 2 જણા ઓય કોણ હતું પણ ઓળખાતા હતા કે પેલો બળુબા ભૂલકનો હા અને પેલો બેહલો પાડો એટલે હવે મને ખબર પડી કે ક્ષેત્રમાં ભજવાડ કોણ કરાશે લે હડો તમે મારા અંગાત 2 જણા હડો ધોકો લાવો મારા જોડે આજે ખબર પડી કે ફૂંડ ભજવાડ નહીં કરતા આયરા 2 કરતા હશી લે હડો મેલવા નહીં આપતો બરોબર જેવી બફાની ગાલી જબ્બર બફાઈ જીવો મજા આવી જી તાઈ હું કહું હાલે સૂત્ર તમારે નાખવા જવું પડશે હો. અહીંયા હાલ તો મૂકજો તો અલતા તમારે જવું પડશે અહીંયા બરોબર તમે ઘરે ત્યાં ભૂલી જો હા તરત તો હું તાસ ભરી નાખવા જો તો તમે ગયા હતા હું હોત તો તને કોણ જીતું હારું હેડો મુનાશી આવ્યો ના મને હજુ પેલી ભેંસ દીધું તાવો તો અહીંયા કીધું એટલે પટી જુ વળી નાશી આવ્યું આ તો વળી ના મનાતું હોય પણ એક વાત હારે નક્કી છે હો જેવી આ બ્યાહીન છોકરા છે ને બાપડા બહુ હારા એટલે એ છે ધારા અહીંયા આપણે જ્યાં ઈકન જઈને બેઠા ફટ લઈને આપણે જેવી શાંગો વેણિયા લઈએ ની યાર ત્યાં તો હું છું તમે શું ઓય તો આ શાંગો કની વેણિયા લી વેણી આલી કોઈને નહીં ને આપણે બે ને વેણી છી એવું હતું એમ? ઓય અહીંયા જે હોય વેણિયા લી હોય વેણી હોય ખાવાનું કેવી મેઠી લાગી છે હા બરોબર હું શું કહું છું એ પણ હોતા હોતા કાઢો પીવો આમ કોઈ વહી જાય છે ના ગરમ ગરમ ખાન મજા આવી આ ઠંડી જેવી પડે હે ના ના વાત સાચી છે હો હું શું કહું હા વાત આપણે માં આવી તો જો એકલા ના જતા મને લઈ જાયજો અહીંયા એકલો ચો જઉં છું આ તો કીધું તું એટલે જો થોડુંક ન્યાડું ઓછું પડ્યું તો કે કેવા બેઠા બેઠા ખોય છે ઉચ્ચ વાત ઉચ્ચ અહીંયા પણ હા કોકી અરે કીધું લે ક્ષેત્રમાં શાગો આણવાનો કયા ક્ષેત્રમાં મારા ક્ષેત્રમાં ના ના સરપંચ અમે જો તમારા ક્ષેત્રમાં વેન લાયા છે આ કોણ વેણ લાવી તાન આ તો અમે પૈસાથી લાયા હતા તમને ભાડ્યાથી ક્ષેત્રમાં શાગો વેણ તે સરપંચ મને તો કોઈ ખબર નહીં મને તો બળુબા હવે ખા બોલાયો છે કશો વાંધો નહીં હમણાં હાલ બોલશો તમે બે એટલે પૈસા આને હાલું હું સરપંચ ખાલી ઓર્ડર કરો ઓર્ડર ઓર્ડર નહીં કરો તમે ખાલી પકડો આને પકડી ગયા છો એટલે સરપંચ હાકો આ કરો હજી તો વાર છે એક જ પડી છે પડે આવો લખોમાં હાલ જતો રહે શાંગો ખાવાનું કહું કી શાંગો ચી બોલી છે અલ્યા તો ચોરી કરી તો કરી પણ સરપંચના ક્ષેત્રમાં યાર હા કોણ હું તો આવ્યો નહીં બાપ મારા બાપનો હંભાઈ તો શેકો કુલ લાવ્યું અહીંયા કહું તો શું આ બળ ઉપર ચોકથી લાયા છે મને તો ખાલી ખાવા બોલાવ્યો છે સરપંચ હા જૂઠું બોલ્યા છો હાથ બોલ્યા તને પાડ્યો ક્ષેત્રમાં એટલે સરપંચ કોને પાડ્યો હોતા ગમે તેને પાડ્યો પણ તને ક્ષેત્રમાં શાગો વેણ તો પાડ્યો છે ના ના સરપંચ હું તો જોત નહીં મને તો બળ ઉપર લઈ ગયા હતા હીરા લઈને ગયા છે ઓય એ ગોળો તને લઈ ગયો શાગો વેણવા અહીંયા તો ઓય ઓય ગોડા તું ઓય હા એ ક્ષેત્રમાં તને કોની શાગો વેણવા કીધું હતું કોનો સુધરમો એટલે મારા ક્ષેત્રમાં હું તમારા ક્ષેત્રમાં હું લેવા શાંગો વેણવા આવું અહીંયા બળ બાહુ અડધી રાતે જૂઠું બોલો તમે તો મને લઈ ગયા હતા આજે હું તમને લઈ જાઉં તો ઓય ક્ષેત્રમાં ચોકન લઈ જાઉં હું હા સરપંચ તમે જો નિયાળી આમ ચાચા અને কি ખબર કે મને તો સરપંચે શેગો એણમાં કીધું છે અજાઈએ શું કોકને માર ખવડાવો હો એટલે હું ચાલી માર ખવડાવું છું હું જાણું આ ક્ષેત્રમાં કીધું હું તો પેલા રોમભાઈ ક્ષેત્રમાં કીધું તું
અલ્યા રોમભાઈ ખેતરમાં તો કશું નહીં આવડા આવડા ખોટ પડ્યા છે. અલ્યા સરપંચ હા. શું વાતને વળો કરો ટાટકારો કે બે બેન ટાટકારો ઉભા રહો, પકડો અમે. તો ધોકો લાવો. લ્યો, પકડજો, રાખો રાખજે. ઓમરાજ સરપંચ આગે સરપંચ ભૂલો પાડી ગયો ભૂલો પાડી ગયો સરપંચ ગયો સરપંચ તમે જુઓ ને, હું તો 2-4 જ વેળી હતી આ બળ પર તમે જો ઠેલો ભર્યો તો એટલે પણ તને ખબર નહીં પડતી લે તું સરપંચના ખેતરમાં ધોઈસી અંગાતી નાય. એટલે પણ સરપંચ આ તો ખબર આવી કે મને તો સરપંચને કીધું કે વેળી જાય એટલે સરપંચ તો કશું જાણતોય નહીં અને એકમ બધું રમણ ભમણ કર્યું પૂર્ણ ને તમે 2 જણો ને બળ પર બોલાવા વાત કરો છો આમ લઈ રહ્યા ચોખ્ખું ચોખ્ખું હાસું બોલજી ગયા ગયા સરપંચ ગયા એ બાલુપા હાસું બોલી તો તમે લઈને ગયા હતા પણ હું આ ક્ષેત્રમાં નહીં કીધું. અલ્યા હવે કેવી રીતે સમજાવો મારા ઓને હાથું બોલી દે જે હોય હાથું બોલી દે હજી કહું છું તને. એટલે એવું હાસું બોલવાનું હોય. શાગો તો નહીં લાયા તમે શ્યાગો અમે તો વેન લાયા છો. બે હાઈ કોઈ કેવું છે તમારે અરે સરપંચ હાલે લઈ જાય ખાલી શેક ખાજો ચીની મેઠી છે અહીંયા આ શ્યાગો તો પેલા સદા ભાઈ વેણી આલી છે અમન તો. જોઈ સરપંચ તરત ભૂલી ગયો છે યાર ભૂલી જાય છે ને એટલે જ લો સાથે હમણાં યાદ આવી ગયા હાલ પકડું હું પકડું અરે પૈસા આવું દે તને બોલે સરપંચ વાગી યાર સરપંચ માપો રહેજો મને વોટિંગ નહીં આલું અરે નહીં તું મારે તમારે બેનું વોટ નહીં આવે તો ચાલશે. એ સરપંચ તમે ત્યાં બોલ પર મારો એ મારો સરપંચ હા, મારો આગળ આવો તમે સરપંચ મને કોઈ ગયો તું આખું મરકી થોડું ખુલ્યા વચ્ચે આવી છે પકડો જવાનું પકડ સરખો પકડ સરપંચ હા. હવે જે થયું થઈ ગયું પણ હવે નહીં આવવાનું અરે આંબાઈ ના જો કઈ છેટે ના નીકળો જો તમે 2 જણા આવા ના હવે સરપંચ નહીં આવો અને એમાં વાના વાદે તો ચોય દાતો ના તું હા શું થયું સરપંચ? ઊનું લાગ્યું? નું છે ગટાઈ હા. લઈ રહ્યો તપેલું હું ના લ્યો માલિક કો તે ના લઉં લ્યા હને પગા લે તું અરે માલિક વાકી માલિક તપેલું લઈ રહ્યો સરપંચ આપણે મોટા કોણ તમે જ ઓય તો પછી લઈ લો કે તાણ. તારે મને માર પડશો એ નથી લઈ રહ્યો તપેલું સરપંચ હું કેટલું બધું કામ કઈ કઈ કરું તો ઘટીને કોમ બતાવો. એટલે તપેલું લઈ રહ્યા ને કે પડ્યું છે લઈ રે છૂટું લે છૂટું લે એ ભાઈ હા હમણાં આવો શું છે હમણાં આવો હા. નવા છે ને ભૂલ ચૂકે મારા ક્ષેત્રમાં તું તો આવતો જ ના એટલે તમારું ક્ષેત્ર ચોકણ છે. હાલ શાગો વેલા નીકળ હારું. સરપંચ એક કામ કરો તપેલું હાલ લીધું જો હું હવાર આલી જાય તમને બાળી કુટેલા ચાંદની મિલી લે શાગો તમે એવું વાત કોકી હવારે આવી ગયો. કહું તો શું હવાર આલી જાય શાકો તમારી અરે કઈ બંધ થાજો સરપંચ હા. માર વાત હોબળો એ બળુપા સરપંચ ના હંગાસ કોણ છે અમી એટલે તમે નહીં હું છું અને ગટઈનો ડંકો ડંકો શું ડાયલોગ હતો લ્યા ઉવે આ બંકાનો ડંકો આખા કોમો હબળા હે શું કીધું હા એ તો અમે સંભળાય જ છે. પોદા 4 વાગી એટલે તને હબળાય જ નહીં જોડો બે. અલ્યા તમારે હંગા દવાઈ લે તમે તો હું મારું નામ આલ્યું નીકો તમારું નામ આલ્યું હોય. લાવ થોડી કાઓ બસ બે હવે તમે આ પેલી પોલિસી માં એનું શું કરવું? ઈ હવાર બદલે રાખજો એ હારું તારે આવજો. આગે ફોનથી